કે હાલાર બરડો નાખેર ફર્યો ફર્યો સોરઠ સર્વો દે એ પણ મારા લીધો જેથી પંચાળ તણો એ બોલા પાણી રે હુંડાના જ્યાં હોય ફેર વાતળિયું ડાયરો વિગતાળિયું ને ગણધણા ને દુધડિયું એ પણ જેડા 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 હોય માનવી એ ઓલી એડી રે એડી થાય વાતળિયું કવિ કે હાલાર બરડો નાગર ફેર્યો ફેર્યો સોરઠ સર્વો દેશ અંતે માર્ગ લીધો પંસાળ તણો આ તો પાણી હુંડા ના ફેર સાહેબ બીજા દોહામાં કવિ એમ કહે છે એ તળ ઊંડા પાણી સિસરા કામણ લાગે ફે પણ આ તો નરપટા ધર નીપજે એ બોલો આવ્યો રે પાંચાળ દે સાહેબ એમાંય આજ ભગવતી માતાજી ચામુંડા બ્રહ્માની મેલડીનો નવરંગો ગોઠવી માનવો અને ચાવડા બીજી તો વાત એ કે ધન ઘડી અને ધન ભાગી જેને બે મુખવાળી માતાજી ચામુંડા મળી છે બધાયને કુળદેવી તો હોય સાહેબ બધી માતાજી મોમાઈ મેલડી બહુચર બધી માતાજી એક મુખે બેઠી છે પણ ધન ઘડી ચાવડા તમારા એ તમને બે મુખવાળી માતાજી ચામુંડા મળી છે એવી મારી ચામુંડાની વાત કરું માતાજી ચામુંડાની વાત ખાતરને માડી ચાવુંડા કુમાણ ઓલા વાળા કાઠી દરબારું કરે ચાવુંડા વિનતી એ પણ ભલે ભલે બેઠી થી માડી હોમલા બાપુ ખાતરને એ તો ચોવીસી અપાવી માં ચાવુંડા આજનો સાહેબ ચોટીલા અને ચોટીલાની માલિકો માલા સોમલા બાપુ કાઠી દરબાર માતાજી ચામુંડાનું ભજન કરે પણ કેવું ભજન એ પ્રભાતમાં પોર ઉગે ઈ પેલા માતાજી ચામુંડાની 108 માળા કરે 108 દીવા કરે અને કદાચ જો સાહેબ એમાંથી એકાદી બે માળા રહી ગઈ હોય કદાચ જો દિવસ ઉગી જાય ને સાહેબ આખો દિવસ પોતે કાઠી દરબાર નિર્જળા ઉપવાસ કરે આવું માતાજીનું ભજન લાગી ગયું પણ સાહેબ તમે જો દેવની માથે તાર માંડી દો તમે એને ઓરતો લગાડી દો ને સાહેબ મેલડી તો દુનિયામાં એવી દેવ છે કોઈ નો કરે એવું મેલડી આપે કોઈ નો કરે એવું મારી મેલડી કરે પણ કોઈ દેવ સાહેબ દુબળી નથી દુનિયામાં સાહેબ તેની માતાજી ચામુંડાએ સન્મુખ પ્રગટ થઈને એટલું કીધું કાઠી દરબાર એ હોમલા બાપુ માગવું એ માગી લ્યો કદાચ જો આજ દેતા પાછી પડું ને એ તો તમારા વડવાની પુનારથની માતાજી ચામુંડા નો કહેવાય
બાપુ કાઠી દરબાર બોલે હાંભળ મારી ચામુંડા હાંભળ મારી ચામુંડા મારા હાથ બે ફેલાવું તો દેવું તું દૂર નથી પણ આજ કદાચ હું માંગુ તું આપી વાત મને મંજૂર નથી માડી તું તો તનનું જાણસ મનનું જાણસ આકાશ અને પાતાળ બધી વાત જાણસ તને કહેવાનું ન હોય અને તેદી મારી ચામુંડાએ કીધું કાઠી દરબાર મારી 108 માળા ને 108 દીવા પૂરા કરો અને તમારી રોજી ઘોડીની માથે રાંગ વાળીને હાલી જાઓ એ જો દિવસ હાથમે ઈ પેલા જો 24 તમારા તાબે કરાવું ને એ તમારી ચામુંડા કરાવું બા એ માતાજી ચામુંડાની દયાથી સાહેબ જેના ઘરે 24 થઈ ગઈ સાહેબ જાતે પોતે કાઠી છે પણ એને પોતાને એ ઘમંડનું રૂવાડું નથી હું કામ આ તો મારી ચામુંડાની દયાથી હું રાજા નથી એ મારી ચામુંડાની દયાથી 24 મારા ઘરે છે પણ હું તો એક એનો પટાવાળો છું સાહેબ થોડો સમય વીત્યો તેથી મારી ચામુંડા ડુંગરની ટૂંક માથે બેઠી બેઠી બોલે લાઈવ જોવા દે મારા કાઠી દરબારને મારી માથે કેટલો વિશ્વાસ છે એ સાહેબ વાત કરતા વાર લાગે ચોટીલાની માલ પર દેવા દાદા હાથ માયલ દુકાળી કાળ સપાઈ ગયો ગાયું કીડી મકોડા ફરકી જાય જન્મ દેનારી જનતા પોતાના જન્મ દેતા જન્મ થતા બાળકને ફરકી જાય આવો માયલ કાળ પડી ગયો સાહેબ તેની બધી ચોટીલાની 24 ની રયત બધી ભેગી મળી અને હોમલા બાપુ ખાચરના રજવાડાની આગળ લાઈન કરી અને એટલું કીધું કાઠી દરબાર તમે તો અમારા હાડ ચામડાના ધણી છો તમે તો અમારા માવતર છો બાપ રાજા આજ અમારા ઘરે અન્ન કેતા સાહેબ ખાવાના વાંધા છે કાં તો દરબાર અમને ખાવાનું પૂરું પડો કાં તો થોડું થોડું ટીપું ટીપું ઝેર આપો ને હમલા બાપુ અમે ખાઈને મરી જાય હવે આ ભૂખરેની અમારાથી સહન નથી થતી સાહેબ તેની વીજ બુજાળી મારી ચામુંડાને યાદ કરીને હોમલા બાપુ કાઠી દરબાર એટલે બોલ્યા ચામુંડા આની કરતા તો હું રાજા હતો ને મારી તારી દયાથી હું રાજા બન્યો છું આની કરતા હું જે સામાન્ય માણસ હતો ને ઈ મને મંજૂર હતું ને આટલું કરીને તણે કાહુડા પાડ્યા ને એ ત્યાં તો પીળી પાંખની ભમરી બનીને માતાજી ચામુંડા બોલી કાઠી દરબાર દરબાર ઓશિયાળા ન બનતા મારી ચામુંડાનું નામનું ભજન કર્યું છે ને મારા નામની માંથી તમને ભાવ છે ને પણ તમારા કેટલા કણના કોઠાર ભર્યા તેદી હોમલા બાપુ એટલું બોલ્યા મારી ચામુંડા ખાલી એક જ કોઠાર અન્નનો ભર્યો છે અને મારી આ ચોટીલાની 24 ની રયત આમાંથી એક એક ટોયું આપું ને તોય મારી ચામુંડા પૂરું ન પડે અને તેદી મારી ચામુંડા બોલી મારા કાઠી દરબાર મારી વાત ચામુંડાની સાંભળો કદાચ મારું નામ લઈને અન્ન દેવા બેહી જાવ એ એક નહીં પણ 3-3 ટોયા આપો અને જો તમારા કોઠારમાંથી અનાજ ઘૂંટવા દઉં ને એ તો ચાવડાની ચામુંડાનો હોય સાહેબ
પગલી પાડી મોરી માં